મતદારોના ચરણમાં પહોંચે છે અને સાથે સાથે મંદિરોના પણ દર્શન કરીને લોક સંપર્ક કરવાનો પ્રયત્ન કરતા હોય છે। ત્યારે બનાસકાંઠાના કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચાર પ્રસાર હાલ ચર્ચામાં છે। કંઈક એવા દ્રશ્યો પણ આજે જોવા મળ્યા। કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર ચૂંટણી પ્રચાર દરમિયાન મતદારો સાથે તો મુલાકાત કરે જ છે, સાથે સાથે રસ્તામાં આવતા નાના મોટા તમામ મંદિરોમાં શીશ પણ ઝુકાવે છે। TV9ની ટીમે તેઓની પ્રાર્થના વિશે પૂછ્યું તો ગેનીબેન ઠાકોરે કહ્યું કે તેઓ પ્રભુ સમક્ષ શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી સંપન્ન થાય અને મતદારોનો પ્રેમ મળે તે માટે પ્રાર્થના કરે છે। બાપાના ચરણોમાં શીશ ઝુકાવીને એક જ પ્રાર્થના કરી છે, હે બાપા શાંતિમય વાતાવરણમાં ચૂંટણી પતે, ભાઈચારાની ભાવના જળવાઈ રહે અને જે અમારો ચૂંટણી ઢંઢેરો છે એ ઢંઢેરો લઈને લોકો વચ્ચે જઈશું અને બાપાના આશીર્વાદ મળે અને સમગ્ર પાટણ અને બનાસકાંઠાની જનતાના આશીર્વાદ બંને કોંગ્રેસના ઉમેદવારોને મળશે।